આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં એક મહિલાએ પોતાના પુત્રના અભદ્ર વ્યવહારથી પરેશાન થઈને છેવટે તેની હત્યા કરી હોવાની ઘટના બની છે। મહિલાએ તીક્ષ્ણ હથિયારથી પોતાના પુત્ર પર ઘા કર્યા હતા, જેના કારણે તેનું મોત થયું હતું। ત્યાર પછી મહિલાએ પોલીસથી બચવા માટે સંબંધોની મદદ લઈને પુત્રના મૃતદેહને કાપીને 5 ટુકડા કર્યા। મૃતદેહના ટુકડાઓને 3 બોરીઓમાં ભરીને પાસેના જ કુંભમ ગામની નંકલાગંડી નહેરમાં ફેંકી દીધા હતા। પ્રકાશમ જિલ્લાના પોલીસ અધિકારી AR દામોદરે જણાવ્યું કે મહિલા લક્ષ્મી દેવી પોતાના પુત્રના અભદ્ર અને અનુચિત વ્યવહારને લીધે ખૂબ પરેશાન રહેતા હતા। તેના પુત્રના લગ્ન થયા ન હતા અને એ સફાઈ કર્મી તરીકે કામ કરતો હતો। 13મી ફેબ્રુઆરીએ મહિલાએ તીક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરી દીધી હતી। આરંભની તપાસમાં જાણવા મળ્યું કે લક્ષ્મી દેવીની સાથે તેના અન્ય સંબંધીઓએ પણ હત્યામાં તેને મદદ કરી હતી। પોલીસ મુજબ મૃતક પ્રસાદે બેંગલુરુ, ખમ્મમ અને હૈદરાબાદમાં પોતાની માસી અને અન્ય સંબંધીઓ સાથે બળાત્કારની કોશિશ કરી હતી। એ પકડાઈ ગયો તો મા અને પુત્ર વચ્ચે તકરાર થઈ હતી। ત્યાર પછી તેણે હૈદરાબાદ અને નરસારાવપેટામાં કથિત રીતે પોતાની માસી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો। આ તમામ ઘટનાઓથી પરેશાન થઈને માતાએ પોતાના પુત્રની હત્યા કરી દીધી હતી। આ મામલામાં તમામ આરોપીઓ ફરાર છે અને તમામ સામે FIR નોંધવામાં આવી છે। જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ।